ગુજરાત માટે મોટી ખબર 2026માં વરસાદ 40 થી 50 ઇંચ સુધી પહોંચી શકે છે। ખેડૂતો માટે ચેતવણી અને સમાન આ અપડેટ ધ્યાનથી સાંભળજો। ગુજરાતમાં હવામાનને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। આ વર્ષે મોન્સૂન દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। અંદાજ મુજબ ઘણા વિસ્તારમાં 40 થી 50 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। આ માહિતી ખેડૂતો માટે ખાસ મહત્વની બની શકે છે, કારણ કે વધારે વરસાદ સાથે તક પણ આવે છે અને પડકાર પણ। જો વરસાદ વધારે થાય તો તૈયારી વગર નુકસાન થઈ શકે છે। અત્યારથી જ ખેડૂતોએ તૈયારી શરૂ કરવાની જરૂરી બની જાય છે। હાલના હવામાન પેટર્ન અને અંદાજ પ્રમાણે આ વર્ષે મોન્સૂન સક્રિય રહેવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ થઈ શકે છે। જો વરસાદ સતત અને વધારે પ્રમાણમાં પડે તો ખેતરમાં પાણી ભરવાની સમસ્યા થઈ શકે છે, પાકને નુકસાન થઈ શકે છે, જમીનનું પોષણ ઘટી શકે છે। એટલે આ માત્ર ખુશીની વાત નથી, પણ સાવચેતી લેવાની જરૂર પણ છે। ખેતરમાં પાણી ન ભરાય તે માટે નાળા તૈયાર કરી શકો છો, વધુ વરસાદ સહન કરે તેવા પાક પસંદ કરી શકો છો, બીજ અને ખાતર પહેલેથી જ સંગ્રહમાં રાખી શકો છો। હવામાન અપડેટ સતત પર નજર રાખી શકો છો, ખેતી સાધનો તૈયાર સ્થિતિમાં રાખો। આ 5 બાબતો સીધી અસર કરે છે પાક પર। ધ્યાન રાખો કે આ બધા અંદાજ હવામાન મોડલ પર આધારિત છે। હકીકત પરિસ્થિતિ સમય પ્રમાણે બદલાઈ શકે છે, એટલે સ્થાનિક કૃષિ વિભાગ અથવા નિષ્ણાંતની સલાહ સાથે નિર્ણય લેવો ખૂબ જ યોગ્ય રહેશે। ખેડૂત માટે દરેક વરસાદ એક તક છે, પણ તૈયારી વગર એ જ વરસાદ મુશ્કેલી બની શકે છે। આ મહત્વની માહિતી વધુ લોકો સુધી પહોંચે તે માટે વિડીયોને શેર કરો અને કમેન્ટમાં લખો તૈયારી શરૂ। 2026નો મોન્સૂન માત્ર વરસાદ નહીં, પણ તૈયારીની કસોટી બની શકે છે।